ચાલો, વિચ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન્સ ઓફ ટાઈમ રિપ્રેઝન્ટ ફર્સ્ટ પીરિયોડિક મોશન, બીજી નોન પીરિયોડિક મોશન. ગીવ ધ પીરિયડ્સ ફોર ઇચ કેસ ઓફ પીરિયોડિક મોશન. પીરિયોડિક એટલે જે રિપીટ થતી હોય તે. હવે આવું આપેલું હોય ને, વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી, તો આપણી પાસે ઇક્વેશન આવું હતું, ખબર? અને આપણે આમ લખી શકીએ, જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ડી બાય. તો આ આપણી પીરિયોડિક મોશન થઈ ગઈ. ખબર જ છે તો આપણે ડાયરેક્ટ ટીક જ કરવાનું છે, ખબર પડે ને. આ વન, તો એ ઇઝ ઇક્વલ ટુ 1, બી ઇઝ ઇક્વલ ટુ 1. તો કેપિટલ એ શું આવશે? અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર રૂટ 2. તો રૂટ 2 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય. હવે એનો પીરિયડ, તો પીરિયડ એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા. સપોઝ આવું હતું ને કે રૂટ 2 સાઇન 2 ઓમેગા ટી પ્લસ પાઈ બાય 4, તો તારો આ ઓમેગા ડેશ 2 ઓમેગા કહેવાય અને એનો પીરિયડ ટી ડેશ ઓર ટી 2 પાઈ અપોન ઓમેગા ડેશ 2 પાઈ બાય 2 ઓમેગા. સમજી? ટીનો જે કોફિશન્ટ હોય ને એને એંગ્યુલર ફ્રીક્વન્સી કહેવાય. ટીના સહગુણકને ગુજરાતી વાળો શું કહેવાય? કોણીય આવૃત્તિ. 2 ઓમેગા હોય, 3 ઓમેગા હોય. હવે તો પહેલી મોશન કઈ છે? આ પહેલી SHM છે, બરાબર? અને એનો પીરિયડ કેટલો આવશે? 2 પાઈ બાય ઓમેગા. હવે જે બીજી મોશન છે ને, સાઇન ઓમેગા ટી કોસ 2 ઓમેગા ટી સાઇન 4 ઓમેગા ટી, આની અંદર ખાસ એ જોવાનું કે એ સાઇન ઓમેગા ટી પ્લસ કોસ 2 ઓમેગા ટી પ્લસ સાઇન 4 ઓમેગા ટી. તો આપણે કેવી રીતના લખી શકીએ આને? તો પહેલાં તો એ જોવાનું કે સાઇન ઓમેગા ટી કોસ 2 ઓમેગા ટી ને સાઇન 4 ઓમેગા ટી, અને ઓમેગા બધામાં સરખા નથી, સમજે? એટલે SHM તો કહેવાય નહીં. પણ આ બધા પીરિયોડિક એટલે સાઇન એની વેલ્યુ -1 થી 1, કોસ એની વેલ્યુ -1 થી 1 બદલાશે. પણ કેટલાથી બદલશે તે બધો ઓમેગા 2 ઓમેગા 4 ઓમેગા. હવે બીજી સિમ્પલ રીતે સમજાવ. આ ઓમેગા કરતાં 2 ઓમેગા ડબલ છે અને આ 4 ટાઈમ્સ છે. તો વાત એવી છે કે હું જસવંત અને યાજ્ઞિક અમે 3 જણા એક વોલથી બીજા વોલ પર જઈએ. મારી ફ્રીક્વન્સી ઓમેગા છે. ઓમેગા એટલે સમજી લો ને, હું હર્ઝમાં લઈ લઉં છું. ઓમેગા એટલે 2 પાઈ. તો મારી ફ્રીક્વન્સી હું 1 હર્ઝ રાખું છું, બરાબર? યાજ્ઞિકની ફ્રીક્વન્સી 2 હર્ઝ રાખું છું, જસવંતની 4 હર્ઝ, બરાબર? સો એક સેકન્ડમાં, એક ટાઈમમાં હું અહીંથી આમ જઈશ ને આમ, ત્યાં સુધીમાં યાજ્ઞિક 2 વખત જશે અને જસવંત 4 વખત જશે. તો ક્યારે વાયની વેલ્યુ રિપીટ થશે? વાયની વેલ્યુ ક્યારે રિપીટ થાય? તો પહેલાં અમે બધા હાથે હતા ત્યાં. હે ભાઈ, સમજો છે? પહેલાં અમે એક વોલ પાસે સાથે હતા, અહીંયા અમે સાથે હતા, બરાબર? ત્યારે કંઈક વાયની વેલ્યુ, ફંક્શનની કંઈક વેલ્યુ હતી. હું અહીંયા આવું ત્યાં સુધીમાં યાજ્ઞિક કેટલી વખત આવી ગયો હશે? 2 વાર. ને જસવંત 4 વાર. ત્યારે અમે પાછા અહીંયા ભેગા થઈશું. તો અમે ક્યારે ભેગા થઈએ કોની પર ડિપેન્ડ કરે? મારી પર કે જસવંત પર? મારી પર. હું જ્યારે અહીંયા પહોંચું ત્યારે ને, તો જે સૌથી ધીમું કોણ છે? સૌથી ધીમું ઓમેગાવાર. એ જ્યારે એની વેલ્યુ, ઇનિશિયલ વેલ્યુ પાછી આવશે, પ્રારંભિક વેલ્યુ પાછી આવશે, ત્યારે વાય પાછું એનું રિપીટેશન ચાલુ કરશે. તો આવું જ્યારે આપેલું હોય ને બાયોલોજીવાળા,
તો શું કોને જોવાનું? જે સૌથી ઓછો હોય તેને. તો આનો પીરિયડ બરાબર ટી ઇઝ ઇક્વલ ટુ 2π/ω. આનો ત્યાં સુધીમાં કેટલા થઈ જશે ખબર ને? 2 વખત. આના કેટલી વખત થઈ જશે? 4 વખત. પણ વાયની વેલ્યુ રિપીટ ક્યારે થશે? હું જ્યારે રિપીટ કરું ત્યારે. મતલબ કે હું ઓમેગાવાળું જ્યારે એની વેલ્યુ ફરી પાછી રિપીટ કરશે ત્યારે આખું ફંક્શન એટલે કે વાય પોતાની વેલ્યુ રિપીટ કરશે. ત્યાં સુધીમાં કોસવાળું ટર્મ કેટલી વખત? 2 વખત. સાઇનવાળું 4 વખત. તો આને આ રીતે સમજવાનું, અને બીજી કોઈ રીત નથી. ચાલો તો e⁻⁻ તો e⁻⁻ સૌમ્ય વાર્તા એવી છે કે આ બધા ફંક્શનમાં પીરિયોડિક કોણ? પીરિયોડિક એટલે કોણ રિપીટ કરે એની વેલ્યુ, અને જો રિપીટ થતું હોય તો એની પીરિયોડિક ટાઈમ આપણે શોધવાનો. પહેલાં 2 પાછા રિપીટ કરીશ, જાકાબાદ ધ્યાન આપજો. હવે તમને આવું એક ફંક્શન આપ્યું છે -ω⁻t. e⁻⁻t આમ લખાય. હવે એની વેલ્યુ 2.718 એની વેલ્યુ આવી છે. તો એની વેલ્યુ જો આવી હોય તો જેમ ટાઈમ ઇન્ક્રીઝ થશે ને તેમ આખું આ ટર્મ પણ શું થશે? ઇન્ક્રીઝ. તો વાય તો બોલો ડિક્રીઝ. અને આનો ગ્રાફ છે ને ઓલવેઝ આવવો હોય. t બરાબર 0 એ y ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હે ને? એટલે વાય વર્સિસ ટીનો તમે જો ગ્રાફ ડ્રો કરો ને તે ઓલવેઝ આવો આવે. અને આવા ગ્રાફને તે દિવસે પણ આપણે શીખેલા એક્સપોનેન્શિયલ ગ્રાફ કહેવાય. હા કે ને? એક્સપોનેન્શિયલ ગ્રાફ કહેવાય. તો એનો મતલબ e⁻⁻t જો ઇન્ક્રીઝ થાય તો વાય પાછો એની વેલ્યુ ક્યારેય પણ રિપીટ કરી શકે નહીં. વાયની વેલ્યુ રિપીટ થતી નથી, મતલબ કે આ પીરિયોડિક ફંક્શન નથી. તો e⁻⁻t નોન પીરિયોડિક છે. પીરિયોડિકનો મતલબ ખબર ને? પાછી વાયની વેલ્યુ રિપીટ થતી હોવી જોઈએ. log ω t, તો y ઇઝ ઇક્વલ ટુ log ω t. લોગની અંદર જેમ તમે ટીની વેલ્યુ વધારશો ને તો લોગ પણ પોતાની વેલ્યુ વધારતી જશે. તો વાય પણ મતલબ કે નોટ રિપીટ. બરાબર? એનું રિપીટ થવાનું નથી. ચાલો, જ્યારે પહેલું હતું ને ધારા એ મેં આવું ભણાવેલું, sin ω t પ્લસ cos ω t. તને આવું આપેલું છે. તો આ તો જોઈને જ ખબર પડે કે SHM જ ખબર ને કેવી રીતે મેં આ ઇક્વેશન ભણાવેલું. a cos ω t પ્લસ એ sin ω t પ્લસ b cos ω t. તેને આપણે આમ લખી શકીએ. હા ને? તો a બરાબર √a² પ્લસ b², 5 tan ઇન્વર્સ b/a. અને બેટા એમ્પ્લિટ્યૂડ જે છે એ ડેટ ઇઝ ઇક્વલ ટુ √a² પ્લસ b². હા, હવે આ વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી રિપીટ થશે? -a થી +a ની વચ્ચે. તો એક તો SHM છે, ખબર છે. હા, અને એનો પીરિયોડિક ટાઈમ તો એની ફ્રીક્વન્સી કેટલી? ઓમેગા. તો t 2π/ω. પછી આ એક બહુ ખતરનાક છે ભાઈ, મેં આવું ભણાવ્યું ધારા sin ω t cos 2ω t sin 4ω t. તો આ SHM તો હોઈ જ નહીં શકે, કારણ કે SHM વખતે મેં એમ કીધેલું કે આ ઓમેગા હોય ને તો બધે શું હોવું જોઈએ? ઓમેગા. 2 ટર્મ હોવા જોઈએ. હવે આમાં તો આ SHM તો ક્યારેય ન થાય. તો પછી શું કરાય? તો તમને ખબર છે કે આ પીરિયોડિક એટલે આ સાઇનની વેલ્યુ -1 થી 1, પછી આ કોસની વેલ્યુ પણ આ પણ -1 થી 1 સુધી બદલાયા કરે. પણ સાઇનની જે વેલ્યુ છે ને ભાઈ, -1 થી જે 1 બદલાય એની ફ્રીક્વન્સી ઓમેગા છે. ઓમેગા એટલે કે ધારો કે ભાઈ એનું એક ઓસિલેશન પૂરું થાય ત્યાં સુધીમાં આની ફ્રીક્વન્સી ડબલ થઈ ગઈ. ડબલ મતલબ એના 2 થાય.
આની કેટલી થઈ ગઈ 4. તો વાયનું વેલ્યુ ક્યારે રિપીટ થશે? જ્યારે સાઇન પોતાની ઇનિશિયલ વેલ્યુ પર આવશે. ત્યાં સુધીમાં કોસ એના 2 ચક્કર પૂરા કરીને આવ્યો હશે અને સાઇન એના 4. ત્યાર પછી વાયની વેલ્યુ રિપીટ થાય. તો વાયની વેલ્યુ રિપીટ થઈને એનું ડિપેન્ડન્સ કોની પર છે? આધાર કોની પર છે? સાઇન ઓમેગા ટી પર. તો આવા જ્યારે ફંક્શન આપ્યા ને તો સૌથી ઓછી જેની ફ્રીક્વન્સી હોય ને એને જ ફંક્શનની ફ્રીક્વન્સી લેવાની. આ છે પિરિયોડિક. પિરિયોડિક એટલે ગુજરાતી વાર આવડતી. એટલે ફંક્શનની ફ્રીક્વન્સી કેટલી લેવાની? ઓમેગા. તો પિરિયોડિક ટાઈમ 2π/ω. કોનો પિરિયોડિક ટાઈમ? એટલે આખા ફંક્શનનો. બાકી કેટલા કોસનો પિરિયોડિક ટાઈમ પૂછેલો હોય તો 2π/, હા, એટલે 2t થઈ જશે મોટા. અને આનું પૂછેલું હોય તો π/2ω, મતલબ કે 4t થઈ જશે. મતલબ કે પેલો ટી ટાઈમમાં એક વખત રિપીટ કરે ત્યારે આ 2t ટાઈમ લાગે ને પેલાને 4t. આવું થાય. ચાલો, તો a point performs simple harmonic oscillations of period capital T and the equation of motion is given by A sin omega t plus π/6. આવું આવશે. હવે after the elapse of what fraction of the time period the velocity of point will be equal to half of its maximum velocity. હવે વેલોસિટી કીધેલું ટાઈમ પૂછેલો છે તો v ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડાયરેક્ટ લખતા આવડે? સાઇનવાળું હોય તો કોસ એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ π/6. આમાં આ જે છે ને એ ઓમેગા એ મેક્સિમમ કહેવાય, ખબર ને? અને તમને ટી પૂછેલો છે ક્યારે? જ્યારે વેલોસિટી એની હાફ થાય. ચલો, તો v ઇઝ ઇક્વલ ટુ, હવે તમને જો આના પરથી જ લખવાનું. પણ મેં છે ને આની અંદર બીજી મેથડ લીધેલી, આવી રીતના નથી કર્યું. ડાયરેક્ટ તમે ડિફરન્શિએશન પણ લઈ લો ને તો ચાલે, બરાબર? v ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું? dx/dt. ઇક્વેશન એટલે એ જ કર્યું છે આપણે. ડેટ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ π/6. અને આ વી છે ને એના મેક્સિમમના હાફ છે. મેક્સિમમ કેટલું? રિયા એ ઓમેગા, એનું હાફ. ચાલો, આ તો ગયું. ક્યાંથી? અહીંયા ત્યાં નથી એલા ભાઈ. તો અહીંયા 1/2 આવે ને, 1/2 ડેટ ઇઝ ઇક્વલ ટુ π/3. માફ કરજો યાર, કોસ ગયું. તો ઓમેગા ટી π/3 માઇનસ π/6. આમ સિમ્પલ કરી નાખવાનું તો π/6. ચાલો, અને ઓમેગા 2π/t π/6. ટી ઇઝ ઇક્વલ ટુ, બોલો, કેપિટલ T/12. T/12 એની મેક્સિમમ વેલોસિટી કરતાં હાફ. અને એ વખતે ક્યાં આવેલો હશે ખબર? A/2. અલા યાર, બધું મોડે કરાવેલું ને. તો આ જો યાદ રહી જાય તો તમારો ટાઈમ કેટલો બચી જાય. અહીંયા એની વેલોસિટી મેક્સિમમ કરતાં હાફ થઈ ગઈ. ચાલો, હવે a particle initially moves, પણ જો કે આવું નહીં કરતા. હાફ આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે તે ખાસ જોવા. રીતના T/12 તો ત્યાંથી ગણવાનો છે ભાઈ, ખોટું છે એ કરતા નહીં, આમ જ કરજો. ચાલો, હવે એકચ્યુઅલી કેટલી આવે ખબર? A/2 પાસે મને કોઈ વેલોસિટી ગણવાનું પૂછે કેટલી આવે? હાફ નહીં આવશે. ચાલો, કેટલી આવશે? તો v ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો ક્યાં આવે તે જોઈ લઈએ.
પ્લસ ઓર માઇનસ ઓમેગા માઇનસ વાય સ્ક્વેર. હવે વી ઇઝ ઇક્વલ ટુ, તમને મેં શું કીધું એટલે વી સ્ક્વેર લઈ લો. હવે વી સ્ક્વેર, વી શું છે ને, વી મેક્સિમમની હાફ એ ઓમેગા બાય 2 એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય 4 તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોણ છે લા ઓમેગા સ્ક્વેર જાય, વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય 4. ડાયરેક્ટ લખું √3a/2. અહીંયાની વેલોસિટી અડધી થાય. અલા ભાઈ ક્યાં અડધી થાય? √3a/2. પહેલામાં π/6 આપેલું છે જો ઇનિશિયલ ફેઝ. ચાલો હવે ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ એન ઓબ્જેક્ટ બાકી રહી ગયું. પાર્ટિકલ ઇનિશિયલી મૂવ્સ ઇન પોઝિટિવ વાય ડિરેક્શન ફ્રોમ મીન પોઝિશન and executes SHM of amplitude 25, period 12 seconds. તો T12 આપી દીધેલું છે. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન ટુ કવર ઇઝ ફર્સ્ટ 12.5. આ આપણો એમ્પ્લિટ્યૂડ છે તો I/2 થાય ને I/2 થાય. ચાલો તો બધું મેં ભણાવેલું 0 થી A/2 વચ્ચેનો ટાઈમ T/12. હા T/6. તો પહેલો ટાઈમ T1 1 સેકન્ડ અને પછી A/2 થી એ 2 સેકન્ડ ડબલ કરી નાખો. ચાલો હવે ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ એન ઓબ્જેક્ટ અટેચ ટુ અ સ્પ્રિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ સિમ્પલ હાર્મોનિક મોશન ઇઝ ગિવન બાય ફલાણા. ધ ટાઈમ એટ વિચ ધ મેક્સિમમ સ્પીડ ફર્સ્ટ અકર ઇઝ. ક્યારે પહેલી મહત્તમ ઝડપ આવશે? તો ઇક્વેશન શોધવાની બેસવાનું, dx/dt કરી નાખવાનું. કે સ્પીડ છે, ડિસ્પ્લેસમેન્ટ આપેલું છે, આવડે એલા કોસનું ડેરિવેટિવ તો માઇનસ sin πt એટલે માઇનસ આગળ મૂકી દીધા. પાછાનું કરવું પડશે ને પાય. તો હવે મોડ વી એટલે સ્પીડ થઈ જાય અને મોડ વી મેક્સિમમ કીધેલી છે. હા તો એ આટલું થઈ જશે. હવે મોડ ચાલો લખી જ દઉં 4 સ્પીડ મેક્સિમમ. આ સાઇન છે ને 1 થઈ જવું જોઈએ. એટલે સાઇનનું ટર્મ 1 થઈ જવું જોઈએ. તો πt ડેટ ઇઝ ઇક્વલ ટુ હાફ સેકન્ડ 0.5 સેકન્ડ. A point mass oscillates along the x-axis. બાયોલોજીવાળા તમારા માટે ઓલએસટીસી વાળું પેલો ટાઈમ મળે ને તો મેં મોકલેલી છે તે જ્યાં જુઓ, જેટલું જુઓ ને એટલું ઓછું છે એમાં. કે એમાં મેથેમેટિકલ ટૂલ્સમાં A point mass oscillates along the x-axis according to the law. If the acceleration, હવે એ લોકો એ છે ને એક્સિલરેશન આપી દીધેલું છે આવું ધારા A ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A cos ઓમેગા t પ્લસ ડેલ્ટા. તને SHMનું ઇક્વેશન આવું આપ્યું ને આ તને આવું આપ્યું. હવે તારે આના પરથી આવું લાવવાનું છે. તો A બરાબર તને યાદ જ છે મિસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો માઇનસ ઓમેગા સ્ક્વેર x0 cos ઓમેગા t માઇનસ π/4. હવે જે લાવવાનું છે ને એ કેપિટલ એક હશે, માઇનસ નથી. તો ઓમેગા સ્ક્વેર x0 અને હવે આ માઇનસને કાઢવાનું છે. તો તને આટલું ખ્યાલ હોવું જોઈએ ભાઈ cos પાઈ પ્લસ થીટા. બોલો માઇનસ cos થીટા થાય. આ જ રીતે પાઈ માઇનસ થીટા પણ તમે લઈ શકો તો પહેલાં પાઈ પ્લસ થીટાથી જ ચાર્જ કરવાનું, કારણ કે પેલો થીટા પ્લસ રાખવાનો છે ઓમેગા ટી. તો હું શું કરીશ
cos pi પ્લસ, કારણ કે cos pi પ્લસ થીટા માઇનસ cos થીટા. હવે આપણો આ થીટા છે એ કે આખો એંગલ થીટા, જો આગળ માઇનસ છે તો cos pi પ્લસ થીટા માઇનસ cos થીટાથી આવડે ભાઈ આટલું ટ્રિગોનોમેટ્રી. ચાલો તો ઓમેગા સ્ક્વેર એક્સ 0 પાઈ માઇનસ પાઈ બાય 4 3 પાઈ બાય 4. ચલો ચેક કરો તો એ એટલે ઓમેગા સ્ક્વેર એક્સ 0 એન્ડ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ. Periods of SHO are periods of SHOR Tn 5T/4 है ना. They begins their motion simultaneously from the mean position. What is the difference between their phases when one oscillation of the oscillator having period capital T is completed? આજે બંને શ્રીજા ગાયબ છે. ચલો તો T1 is equal to T, T2 is equal to 5T/4. જો આ બંનેના પિરિયોડિક ટાઈમ. હવે તમને એવું કીધેલું ફેઝ ડિફરન્સ, ફેઝ ડિફરન્સના બે ફોર્મ્યુલા ભરેલા આપણે. ટી ટાઈમે એટલે ઓમેગા ટી પ્લસ 5 અને આફ્ટર એન ઓસિલેશન એટલે 2n પાઈ પ્લસ 5. બરાબર છે હર્ષરાજ? યાદ છે મોટા? હા. ચાલો હવે પહેલાંનો તમને ટાઈમ શું આપ્યો છે? ટાઈમ આપ્યો છે તમને જ્યારે પહેલું બરાબર ઓસિલેટર, એટલે આ જે પહેલું જે છે ને T1 એ જ્યારે એનું એક ઓસિલેશન પૂરું કરે ને ત્યારે બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ. તો સ્માર્ટ ચાલ્ડ હોય ને બોર્નવિટા પીને મોટું થયું એ ડાયરેક્ટ એમ વિચારે કે ભાઈ પહેલાંનો θ1 એ તો 2 પાઈ રેડિયન જ થવાનું, એટલે ટાઈમ કેટલો આપ્યો છે T. તેમ છતાં બરાબર બધા મીન પોઝિશનથી સ્ટાર્ટ કરે છે. જો 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 તો મીન પોઝિશનથી સ્ટાર્ટ કરે તો ફાઈ શું થાય? 0. યાદ છે કે ભૂલી ગયા? યાર ભૂલી ગયા તો કહી જ દેજો. તો θ1 ઓમેગા 1T, ઓછી બુદ્ધિ હોય વારો તે આવું લખશે 2 પાઈ બાય T1 ઇન્ટુ T. T1 પણ T, T પણ T, 2 પાઈ રેડિયન. બાકી જેને બુદ્ધિશાળી હોય તો કહે કે ભાઈ નાનોનું એક ઓસિલેશન તો T ટાઈમમાં પૂરું થયું, એટલે એનો ફેઝ કેટલો આવશે? 2 પાઈ રેડિયન. ચાલો બીજા માટે ઓમેગા 2T, 2 પાઈ બાય T2 ઇન્ટુ T. ચાલો 2 પાઈ T2 એટલે 5T/4 T. હા તો θ2 કેટલા આવશે? 8/. હવે જવાબ જોવાનો. અચ્છા ડિગ્રીમાં છે તો 2 પાઈ રેડિયન એટલે 360 ડિગ્રી. અને પાઈ છે ને, પાઈ એટલે 180 ડિગ્રી એવું યાદ રાખવાનું. પાઈ એટલે તો 3.14, પણ પાઈનો ડિગ્રીમાં એંગલ કેટલો? 180 ડિગ્રી. ચાલો તો 180 કેટલા આવશે? તો નીચે 10 કરી નાખો એટલે ઉપર 288 ડિગ્રી આવશે ને. તો ફેઝ ડિફરન્સ $72 ડિગ્રી.
ફેઝ ડિફરન્સ કેટલો આવશે? 72 ડિગ્રી. Period of an oscillator is t. In what time it completes 3/8 of its oscillations? કરાવી દીધેલું મેં 3/8, 5/8. થિયરીમાં જ કરાવેલું ને? કરાવું કે આવડે છે? Two particles are oscillating along two close parallel straight lines side by side with the same frequency and amplitude. ભાઈ બંનેની ફ્રીક્વન્સી સેમ છે, એમ્પ્લિટ્યૂડ પણ કેવા છે? સેમ. They pass each other moving in opposite directions when their displacement is half of the amplitude. The mean position of the two particles lie on straight line perpendicular to the path of the two particles. હવે આ છે ને તમે બહુ લાંબી મેથડથી કરેલો છે. પહેલાં તો સમજાવો. બે પાર્ટિકલ છે, એક જ સ્ટ્રેટ પાથ પર, એટલે સમજી લો વાય એક્સિસ પર જાય છે. તમે એક્સ એક્સિસ પર પણ લઈ શકો. સોમી મને વાય વધારે ગમે એટલે મેં વાય લઈ લીધું. બંને બે ઓસિલેટર છે. હવે સેમ ફ્રીક્વન્સી, મતલબ કે એક જેટલા ટાઈમમાં એક ઓસિલેશન પૂરું કરે ને બીજો પણ એટલા જ ટાઈમ. એન્ડ એમ્પ્લિટ્યુડ્સ તે પાસ ઈચ અધર મૂવિંગ ઇન ઓપોઝિટ ડિરેક્શન. અચ્છા, એકબીજાને ક્રોસ કરે છે, પણ એક ઉપર જતો હશે, બીજો નીચે. વેન ધેર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ હાફ ઓફ ધ એમ્પ્લિટ્યુડ. અચ્છા, એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે? E/2 જેટલું. આનું E/2, બીજાનું પણ E/2, પણ એક ઉપર જતો હશે ને બીજો નીચે. ચાલો, પોઝિશન ખબર પડી જાય આવી રીતે. હવે જે ઉપર જતો હશે ને ભાઈ, એનો પેલો રેફરન્સ પાર્ટિકલ અહીંયા ચેક કરો તો મેં ભણાવેલું આમ. ના ભાઈ, હા, જે ઉપર જાય તેનો રેફરન્સ પાર્ટિકલ આમ છે, અને જે નીચે આવે એનો રેફરન્સ પાર્ટિકલ બોલો આ બાજુ એન્ટી ક્લોકવાઇઝ આવતો હશે. બસ આ બંને વચ્ચેનો શું ફાઇન કરવાનો છે? હા, ફેઝ ડિફરન્સ. તો આ ફેઝ ડિફરન્સ એટલે એક્ઝેક્ટલી આ એંગલ. પેલામાં તમે શું કરશો ખબર? જો ઇક્વેશનથી કરવા બેસો, સ્કૂલમાં આવું કરાયું છે, a sin omega t પ્લસ બાય, પછી એકમાં પ્લસ A/2 લીધું, બીજામાં માઇનસ A/2. એટલે બાયોલોજીવાળા ઝંડુ બામથી જોયા જ કરે. પણ એની કરતાં બેટર છે કે આ બે વચ્ચેનો એંગલ ફેઝ ડિફરન્સ એટલે જ ફેઝ એટલે જ એંગલ. જઈથી ફેઝ એટલે તો એંગલનો ડિફરન્સ લેવાનો. હવે આ તો તને ટ્રિગોનોમેટ્રી આવડે જ ને બેન. આ A/2, આ એ, હા, તો આ એંગલ કેટલો? સાઇન આલ્ફા તું લેસ, હા, તો કોસ આલ્ફા લઈ લે. કોસ આલ્ફા A/2 અપોન A, π/3 મતલબ 60 ડિગ્રી. તો આ પણ કેટલો થાય? 60 + 60 120, એટલે 2π/3. આવડી જાય? ખબર પડે? બંને કેવી રીતના જાય છે? એક જ જગ્યાએ, પણ એક ઉપર જતો હોય, બીજો નીચે. બસ આ બે વચ્ચેનો એંગલ. કોઈ વખત આવું કહેશે A/√2 એકબીજાને ક્રોસ કરે. ક્યાં? A/√2 એકબીજાને ક્રોસ કરે. તો આપણું બોલો A/√2 શું કરવાનું? જે ઉપર જતો હોય એનો રેફરન્સ પાર્ટિકલ અહીંયા. હવે A/√2 આવ્યો, ધ્યાન આપ. એટલે આ કેટલાનો એંગલ થાય? મિસ 45. તો ટોટલ બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ 90 ડિગ્રી. થઈ ગયું બરાબર? કોઈ ઇક્વેશન કરાય? નીટમાં આવો જ પૂછે. હા, નીટમાં આવો જ પૂછે. લોકો ઇક્વેશન લઈને બેસે. ચાલો, the x versus t graph of a particle undergoing simple harmonic motion is shown below. The acceleration of the particle at t is equal to 4/3 second. હવે તમને પહેલાં તો એ જોવાનું કે આ SHMનો ગ્રાફ આપેલો છે sin y, એટલે આ t = 0, x 0 છે.
એટલે ઇક્વેશન તમે શું લખશો? એ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ ફાઈ કેમ 0 લખ્યો? ઇનિશિયલી ક્યાંથી સ્ટાર્ટ થયેલો છે? કઈ બાજુ જાય છે? આમ. તો આપણે આવું ભણાવેલું મેં રિયા. આ એક્સ એક્સિસ હોય, આ એક્સ બરાબર 0, આ એક્સ બરાબર પ્લસ એ, એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો અહીંથી તું એસએચએમ સ્ટાર્ટ કરે આ તરફ, પણ જો આમ હોય તો મીનથી જ ચાલુ કરવાનું, પણ નેગેટિવ. અહીંથી સ્ટાર્ટ થાય તો એ કોસ ઓમેગા ટી, અને અહીંથી ચાલુ થાય તો યાદ આવે? ચાલો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી લખી દીધું. સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો એક કામ કરીએ, આપણે એક્સ શોધી કાઢીએ તો વેલ્યુ જ મૂકવાની છે. હવે એના માટે હવે મારે શું શોધવું પડશે? એક્સ શોધવું હોય તો એ અને ઓમેગા. ટાઈમ તો આપણને આપી દીધેલો છે. તો મોટા તમને આ એ એમ્પ્લિટ્યૂડ મળી ગયો. જો સેન્ટીમીટર, હા જોજો યાર, સેન્ટીમીટરમાં જ છે, રહેવા દઈએ. પછી ક્યાંથી રિપીટ ચાલુ થાય? અહીંથી પાછું આ રિપીટ થયું તો આને પિરિયોડિક ટાઈમ કહેવાય. તો ટી ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ. આ એક સાયકલ કહેવાય. એક સાયકલ જેટલા ટાઈમમાં કમ્પ્લીટ થાય એને પિરિયોડિક ટાઈમ, આ વટકાર કહેવાય ગુજરાતી વાત. ટી ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ. તો ઓમેગા 2π/t, π/4 રેડિયન પર સેકન્ડ થઈ ગયું. તો હવે એક્સની વેલ્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ જ લખી દઈએ ને હવે, માઇનસ ઓમેગા સ્ક્વેર એટલે π/4 સ્ક્વેર. એક્સ એટલે એ 1 સેન્ટીમીટરમાંથી જોજો, સાઇન ઓમેગા અને ટી 4/3. ચાલો તો માઇનસ π²/16 અને સાઇન π/3 √3/2 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. થઈ ગયું. આ બધા એક હામતા દાખલા આપેલા છે જે મેં થિયરી ભણાવેલી પહેલી. લેન્થ ઓફ એન ઇલાસ્ટિક સ્પ્રિંગ ઇન્ક્રીઝિસ બાય 9 સેન્ટીમીટર. ખબર આપણે યાદ છે, એક સ્પ્રિંગ હતી, નોર્મલ કન્ડિશનમાં હતી, પછી એક મેં બ્લોક લટકાવેલો, તો એની લેન્થ કેટલી વધી? 9 સેન્ટીમીટર. હવે આ ઇક્વિલિબ્રિયમમાં જ્યારે આવે ને ત્યારે આપણે આવું ભણેલા, mg ઇઝ ઇક્વલ ટુ, એટલે મેં અહીંયા લખ્યું હતું ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, સંતુલનની સ્થિતિ. ચાલો, નાઉ ધીસ બોડી ઇઝ પુલ ડાઉન બાય 3 સેન્ટીમીટર. હવે આ બોડીને આપણે કેટલી ખસેડી નીચે? 3 સેન્ટીમીટર. એન્ડ રિલીઝડ સો ધેટ ઇટ સ્ટાર્ટ્સ એક્ઝિક્યુટિંગ SHA. ફાઇન્ડ એમ્પ્લિટ્યુડ. ટેક G ઇઝ ઇક્વલ ટુ 100π² સેન્ટીમીટર second raised to -2. 100π² સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પહેલું તમને એવું કીધેલું છે, શું શોધવાનું કીધેલું છે? એમ્પ્લિટ્યુડ. ચાલો, તો કેટલી નીચે ખેંચીએ આપણે? 3. તો 3 સેન્ટીમીટર એનો એમ્પ્લિટ્યુડ. અલા ભાઈ, આ એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન જેને આપણે y બરાબર 0 કહીએ, ત્યાંથી બોલો મેક્સિમમ કેટલી નીચે ગઈ? 3. તો 3 જ એનો એમ્પ્લિટ્યુડ. હા હા 3 જ ને. તો 3 સેન્ટીમીટર એનો એમ્પ્લિટ્યુડ. મીન પોઝિશનથી મેક્સિમમ કેટલી નીચે ગઈ? 3. આ છે ને પેલા હોલસેલમાં દાખલો હતો, 9 દાખલાનો બોર્ડમાં
જ્યારે સેમેસ્ટર સિસ્ટમ હતું ને ત્યારે આ બોર્ડમાં દાખલો હતો, એ લોકોએ 9 દાખલાના શું બનાવી દીધા? MC. ચાલો, લેન્થ ઓફ એન ઇલાસ્ટિક સ્પ્રિંગ ઇન્ક્રીઝ બાય 9 સેન્ટીમીટર ઓન સસ્પેન્ડિંગ અ બોડી. અચ્છા, પાછો આ જ રકમ અહીંયા લખીએ. સો દેટ ફાઇન ઇનિશિયલ ફેઝ. તો ભાઈ ક્યાંથી સ્ટાર્ટ થયું એનું ઓસિલેશન? નીચેથી. જો આ y બરાબર 0, y બરાબર -a, ઉપર y બરાબર +a. ક્યાંથી સ્ટાર્ટ થયું? તો એનો ઇનિશિયલ ફેઝ કેટલો આવશે બોલો? 3π/2. ચાલો, લેન્થ ઓફ એન ઇલાસ્ટિક પાછળ હવે ત્રીજું શોધવાનું કીધેલું છે, એંગ્યુલર ફ્રીક્વન્સી. તો k ડેલ્ટા એલ ધેટ ઇઝ ઇક્વલ ટુ mg. હા, પહેલાં કે શોધવું પડે ને. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું આવે? √. તો કે તો શોધવું જ પડશે. તો ફોર ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આપણે શું ભણેલા? કે ડેલ્ટા એલ ધેટ ઇઝ ઇક્વલ ટુ mg. તો k/m g/ડેલ્ટા એલ. બસ આ તો ઓમેગા સ્ક્વેરથી. હવે જીની વેલ્યુ જો આપેલી છે 100π², અને ડેલ્ટા એલ કેટલું ખેંચેલું હતું? 9, 10π/3 રેડિયન પર સેકન્ડ. ચાલો, સહેલું છે. કયું? હા, ઇક્વિલિબ્રિયમમાં મેં હમણાં જ તો લખ્યું mg બરાબર કે ડેલ્ટા એલ. ત્યારે શોધવાનું શું છે? ઓમેગા. ઓમેગા એટલે શું આવે? સ્પ્રિંગ. છેલ્લું વાંચ્યું જ નથી. બેના મેં ઓમેગા મોડે કરવાના કીધેલા તે દિવસે. પેન્ડ્યુલમના √g/h. કીધેલા કે નહીં? આ બે જ યાદ રાખવાના. પછી ઘણી વખત પેલામાં g ઇક્વિલન્ટ આવે, આમાં k ઇક્વિલન્ટ આવે, m ઇક્વિલન્ટ આવે. બાકી ફોર્મ્યુલા બે જ છે મોટા. રિપીટેડલી વાંચો, પછી 12મું ચાલુ થઈ જાય ને. આ લોકોને તો ચાલુ થઈ ગયું. હવે આ લોકોને 11માં ભૂંગળી જ વળે. હા, આવા ચાન્સ પછી ક્યારેય નહીં મળે. ઓમેગા √k/m. ચાલો, તો k/m સૌમ્ય જો મોટા. હવે k/m એટલે કોણ આવે? ઓમેગા સ્ક્વેર. બસ મેં વેલ્યુ મૂકી દીધી જીની અને ડેલ્ટા એલની. બરાબર છે. ઘણા આવું કરે, આના પરથી કે શોધે ને પછી √k/m કરે. આપણે બધું હાથે જ કરી નાખો. ચાલો, પછી શું કીધેલું છે? ફાઇન પીરિયોડિક ટાઈમ. આ તો કેટલું એલું? t ઇઝ ઇક્વલ ટુ 2π/ω. જોવા દઉં ને. ફાઇન ફેઝ એટ t ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ωt + 5. ઓમેગા 10π/3, 5 3π/2. આવી ગયું ને? બસ આવી જશે. પછી SHMનું ઇક્વેશન પૂછ્યું. કોઈ પણ SHMનું ઇક્વેશન પૂછે ને એટલે આ ઇક્વેશનમાં એની વેલ્યુ 3, ઓમેગાની વેલ્યુ +3π/2 સેન્ટીમીટર. એની, ઓમેગાની અને ફાઈની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરવાની. સમજાય છે? લેન્થ ઓફ એન ઇલાસ્ટિક સ્પ્રિંગ ઇન્ક્રીઝિસ બાય 9 સેન્ટીમીટર ઓન સસ્પેન્ડિંગ અ બોડી ઓફ માસ 14.4. અચ્છા, એ જ છે. ફાઇન પોઝિશન ઓફ ઓસિલેટર એટ 1.5 સેકન્ડ. ચલો, 1.5 સેકન્ડે આપણે શોધવાનું છે. તો 1.5 સેકન્ડ મતલબ કે આપણું જે ઇક્વેશન આવ્યું ને હવે એમાં ખાલી વેલ્યુ મૂકવાની છે. ચાલો, કેટલી છે? 10π/3 અને t 1.5 એટલે 3/2. ચાલો, 3 sin. હવે 13π/2 ક્યાં આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા ચકરડું હતું પછી કાંઈ ગયું મારાથી.
જે લોકોને આટા છે આમાં, ઓકે, એટલે 0 π/2 પાઈ 3π/2 અને અહીંયા 2π, અહીંયા બધા E1 પાઈ દેખી બાજુ બધા ઓડ પાઈ, π/2 છે 4 4 ઉમેરવાના, 1 ને 4 5 + 4 9 13, એ તારી 13 π/2 અહીંયા. પહેલું એટલે કોસ અને બીજું એટલે સાઇન, તો સાઇન 13 π/2 1 3 સેન્ટીમીટર. આવડે બાયોલોજી વાળાને આપણે આમ સમજાવવું પડે, તમને તો આવડે જ ને મેથ્સ વાળાને. A particle of mass m executes simple harmonic motion with amplitude a, frequency nu. The average kinetic energy during its motion from the position of equilibrium to n. આ મોટા એવરેજ એનર્જીસ આપણી બાકી હશે મારા ખ્યાલથી. હું તો આ લોકોને બધાને મેં ભણાવેલું પણ કોઈને યાદ નહીં હશે. યાદ હોય તો બહુ સારું કે કોઈ ફંક્શન હોય ને, ફંક્શન એટલે વિધેય ભક્ત, f(t) ની તારે એવરેજ વેલ્યુ શોધવી હોય તો તારે પહેલાં તો એક કયા ટાઈમ ઇન્ટરવલમાં શોધવાની, તો એવરેજ વેલ્યુ ઓફ, હવે આ ટી વાળું ફંક્શન છે, ટી વાળું ફંક્શન એટલે f(t) નો મતલબ શું થાય? મીન્સ આવું પણ હોઈ શકે sin ωt, આવું પણ હોઈ શકે cos ωt, આવું પણ હોઈ શકે. ટૂંકમાં જોયું નથી કે એટલું sin cos હોય, આવું હોઈ શકે 2t² + 3t + 9, આવું હોય છે. પણ ટી વાળું કોઈ ફંક્શન એની એવરેજ વેલ્યુ શોધવાની. એવરેજ વેલ્યુ ઓફ f(t) between t1 to t2 ટાઈમ ઇન્ટરવલ. હવે એ કે તને એવરેજ એટલે આટલું ખબર કે તું આવું ભણેલી, કોઈની પણ એવરેજ વેલ્યુ એક્સની શોધવાની હોય તો બધા ઓબ્ઝર્વેશનનું એડિશન કરવાનું, નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ત્યાં નીચે મૂકવાનું. પણ આવું કરવા જાય ને ભાઈ, આમાં તો બધા છૂટા છૂટા ઓબ્ઝર્વેશન્સ હતા, ડિસ્ક્રીટ છૂટા છૂટા, જેમ વર્નિયરના રીડિંગના એવરેજ, પ્રેક્ટિકલમાં બધા છૂટા છૂટા કહેવાય. પણ આ કન્ટિન્યુઅસ ફંક્શન હોય ને, આ સમજી લો 2t² + 3t + 9, એનું એમ કહું 0 થી 2 સેકન્ડ, તો પહેલો ટાઈમ તમે 0 મૂકો, પછી શું 2, 0 પછી શું આવે? 1 આવે, 0.1 આવે, તો કોઈ કહેશે કે 0.01 આવે, તકલીફમાં મૂકી દે તમને. હા, તકલીફમાં મૂકે, ક્યારેય 0.1 પહોંચે જ નહીં. તો આવું હોય ને તો આની એવરેજ વેલ્યુ ઇન્ટિગ્રેશનથી શોધવાની. મરી જાય માણસ 0 થી 2 માં, કારણ કે 0 પછી શું આવે તો કે 1 બાપા લાવ્યા, 0.1 આવે, તે પણ બાપા લાવ્યા 0.01. ઇન શોર્ટ આખી પેઢી જખમી બની જાય લડી લડીને, પણ 0.1 ના આવે. હવે તો આને છે ને આવી રીતે કરવામાં આવે. એવરેજ વેલ્યુ કોનું લેવાના? f(t) નું, તો એનું ઇન્ટિગ્રેશન. મતલબ શું? આ t1 થી t2 નો જે આખો ટાઈમ છે ને, એનામાં dt જેવા નાના નાના ટાઈમ ઇન્ટરવલમાં ડિવાઈડ કરો. એટલો ટાઈમ ઇન્ટરવલ નાનો હોવો જોઈએ કે જેથી એમાં ફંક્શન બહુ બદલાય નહીં. પછી ક્યાંથી ક્યાં સુધી આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું? t1 થી t2. યાદ રાખજો, આપણે ત્રીજા ચેપ્ટરમાં આવવાનું છે મિસ. પછી આમાં નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ નહીં આવશે, આમાં ટાઈમ ઇન્ટરવલ આવશે. ટૂંકમાં ઇન્ટરવલ તમે અહીંયા ક્યાંથી ક્યાં સુધી તમે બોલો ઇન્ટિગ્રેશન કર્યું? t1 થી t2 ને, તો અહીંયા લિમિટ શું આવી જોઈએ? t2 - t1. હા, ચાલો. For harmonic function
હાર્મોનિક ફંક્શન હોય ને, હાર્મોનિક એટલે સાઇન કોસ જે બદલાયા કરતા હોય પણ રિપીટેડલી, એટલે હાર્મોનિકનો મિનિંગ શું થાય? જેમાં પિરિયોડિક ટાઈમ આવતો હોય ત્યાર પછી સેમ ટુ સેમ રિપીટ કરતા. તો T1 ઇઝ ઇક્વલ ટુ 0 ને T2 બરાબર શું લેવાનું? T. કેમ? સાઇનનો ગ્રાફ તમે જુઓ, આ T થયું, પછી પાછું બોલો સેમ જ થવાનું. અલા ભાઈ, તો આનું જે એવરેજ આવશે તે જ આનું પણ આવવાનું, બધાનું સેમ જ એવરેજ આવવાનું. તો હાર્મોનિક ફંક્શનનું એવરેજ શાની પર લેવામાં આવે? 0 થી T, એક પિરિયોડિક ટાઈમમાં. અને એને કેવી રીતના લખાય? 0 થી T f ઓફ T dt. નીચે T લખવાને બદલે આગળ 1/T લખું ચાલે? ચલો આમાં આટલા ગોખી જ નાખજો. એવરેજ ઓફ cos AT પ્લસ B 0. એવરેજ ઓફ સાઇન AT પ્લસ B એ પણ 0. કેમ? ચાલો, તો સાઇનનો ગ્રાફ આવો આવે રિયા. AT પ્લસ B મતલબ શું? ખાલી એકલો T હોય તો એ ચાલે. E અને B કોન્સ્ટન્ટ છે. હા, જેટલા પોઝિટિવ વેલ્યુ એટલા જ નેગેટિવ હોય. એડિશન કરો તો જવાબ શું આવે? 0. સેમ કોસનો ગ્રાફ આવો આવે. સૌમ્ય 0 થી Tમાં કોસ આવી રીતે આવે. આમાં પણ જેટલા પોઝિટિવ વેલ્યુ એટલા જ. અને પછી આનું આ એક સાયકલ કહેવાય કોસનું. પછી પાછું આના જેવું સેમ ટુ સેમ આમ રિપીટ થયા. પણ કોસ સ્ક્વેર હોય કે સાઇન સ્ક્વેર હોય, હવે સાઇન સ્ક્વેર કરશું મીન્સ એ કે સાઇન સ્ક્વેરમાં તને ખબર જ છે, મીન્સ ધ્યાન બધું પોઝિટિવ પોઝિટિવ રહેવાનું. તું કોસ સ્ક્વેર લઈશ. અલા હર્ષરાજ, કંઈ બુદ્ધિમાં ઉતરે છે મોટા? કોસ સ્ક્વેરનું પણ બોલો પોઝિટિવ જ રહેશે. હવે બધા જ પોઝિટિવ વેલ્યુ હોય તો એવરેજ મળે કે નહીં મળે? ચગોખી નાખવાની. હા હા, દર વખતે કામ લાગશે તમને. કોસ સ્ક્વેર AT પ્લસ B, હા, વેર A B બંને શું છે? કોન્સ્ટન્ટ્સ. તો એવરેજ વેલ્યુ છે ને આ રીતે શોધાય. કોનો? એવરેજ વેલ્યુ ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન. કન્ટિન્યુઅસ ફંક્શન. હા, હંમેશા યાદ રાખજો. જે કોઈ નોટ ડાઉન કરો તો કરી લે. અચ્છા અચ્છા, મેં લખ્યું જ છે જો. મને ખબર છે કે કાગળા કાળા જો 12માં એટલે 12માં 11માં ભણાવ્યું તે 12માં ભૂલી ગયેલા હોય. 12માં વાળાને ભણાવેલું તે તમને ભણાવતો છું. ચાલો, હવે SHMમાં વાય એટલે બોલો આવું ભણી ગયા. તો વી શું આવશે? અમારે કાઇનેટિક એનર્જીની એવરેજ શોધવી છે. પેલા પોટેન્શિયલ એનર્જી હાફ m⍵² तो एवरेज यू क्या आएगा? ये कांस्टेंट है. साइन स्क्वेर नो एवरेज हाफ. અને આને આપણે ઈ પણ લખી શકીએ મોટા.
હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર એટલે ઈ. એવરેજ યુ E/2. ચાલો કાઇનેટિક એનર્જી લખવી હોય તો એવરેજ કે ચલા તો કોન્સ્ટન્ટ છે. ચાલો કોસ સ્ક્વેરનું એવરેજ હાફ જ થાય. આ તો ઈ જ છે યાર. તો એનો મતલબ એવરેજ યુ એવરેજ કે E/2. તો હવે ધ્યાન આપજો. હા 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 અલ્લા પણ પેલું E/2 ઈ પોતે શું છે? તું જાતે કર. આ જ આવશે જો એવરેજ કે E/2. ઈ એટલે હાફ એમ કેટલા આવશે? એ તો લઈશું ને. તો આની વાત કરે ને આની વાત કરે તો જો તો ખરી આ પોતે ઈ છે. તું ઈને શું માને છે? એનું ઇક્વેશન બોલ. હા તો આને ઈ લખ્યું ને E/2. પણ મેં આને એમ જ રહેવા દીધું. મેં 2 × 2 4 કરી નાખ્યા. ચાલો હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ બાય 2πf. એમણે એફને બદલે શું આપ્યું છે? ન્યૂ. આટલી લાંબી મેથડ ન થાય. તમને સીધે સીધું શું કહી દીધું? એવરેજ કાઇનેટિક એનર્જી. હા તો મને તો એટલું આવડે કે હું હવે આટલું લખીશ E/2. ઈ એટલે શું? પણ ઓમેગા એમણે ફ્રીક્વન્સીને ન્યૂ આપેલ છે. ન્યૂ વી નથી, ન્યૂ છે. તો 1/4 f 2π ન્યૂ સ્ક્વેર એ સ્ક્વેર. ચાલો 2 નો સ્ક્વેર શું થાય? 4. 4 પર જાય એટલે પાઈ સ્ક્વેર એમ ન્યૂ સ્ક્વેર એ સ્ક્વેર. હા ચાલો હવે હોરર દાખલા ચાલુ થાય. વેન અ પર્સન રવિવારે ભૂલે છું કે કોઈ રજા નહીં પાડતા. નહીં તો આનો હોરર શો ઓલવાઈ જશે. રવિવાર છેલ્લા જ દાખલા બહુ ભારે છે. તમારી સ્કૂલ કરતાં મેં વધારે ટાઈમ લઈને ભણાવ્યું છે આ ચેપ્ટર. ખબર કે ક્યાં સ્પીડ વધારવી ક્યાં ઘટાડવી મને ખબર. આ બધા ચેપ્ટરમાં સ્પીડ ન વધારે. ચાલો જુઓ. વેન અ પર્સન હેવિંગ 60 kg માસ સ્ટેન્ડ ઓન સ્પ્રિંગ બેલેન્સ. એક પર્સન છે 60 kgનો માસ છે. સ્ટેન્ડ ઓન સ્પ્રિંગ બેલેન્સ. then spring balance perform SHM with periodic time 1 second. If amplitude of oscillation is 0.1 meter, then find minimum and maximum weight of person noted by spring balance. કે ભાઈ મેક્સિમમ
અને મિનિમમ વેઇટ ઓફ પર્સન સ્પ્રિંગ બેલેન્સથી કેટલું નોટ ડાઉન થાય. તો હવે એક્ઝેક્ટલી આ દાખલો શું કહેવા માગે ધ્યાન આપજો. અને એ પહેલાં મેં તમને આવું સમજાવેલું. આ લોકોને મેં આવું ભણાવેલું કે રેકોર્ડેડ માસ હોય ને, રેકોર્ડેડ માસ, પહેલાં તો રેકોર્ડેડ વેઇટ ફાઇન્ડ કરવાનું હોય ને, એટલે એન શોધવાનું. એન, હું સ્પ્રિંગ બેલેન્સ પર ઊભો છું, વેઇંગ મશીન પર ઊભો છું, વજન કાંટા પર ઊભો છું, તો મારું વેઇટ કેટલું? તો એન જેટલું, એન ફોર્સ શોધવાનું. આવું આપણે ભણેલા ભાઈ? ક્યાં ભણેલા? લોઝ ઓફ મોશનમાં વાંચતા રહેજો. રેકોર્ડેડ વેઇટ એટલે એન. અને જો રેકોર્ડેડ માસ ફાઇન્ડ કરવું હોય ને તો એન બાય જી. રેકોર્ડેડ માસનો મતલબ શું થાય? એન બાય જી. હવે અહીંયા શું ઇન્ફોર્મેશન આપેલી છે? એક પાટિયું છે. હવે હું છે ને આ સ્પ્રિંગ બેલેન્સવાળું અત્યારે ભૂલી જાઉં, એક નવો દાખલો કરાવ. એક પાટિયું છે, પાટિયું મતલબ બોર્ડ, અને એની પર મેં કોઈન મૂકેલો છે, સિક્કો. કોઈન મૂકીને હવે આ પાટિયાને એસએચએમ કરાવું છું. હું બે રીતે એસએચએમ કરાવવાનું છે. કાં એમ્પ્લિટ્યૂડ વધારતો જાઉં, ક્યાં ઓમેગા વધારતો જાઉં. પહેલાં જે છે ક્વેશ્ચન એવો છે કે કઈ જગ્યાએ ઓન ધ વર્જ ઓફ લૂઝ કોન્ટેક્ટ, મતલબ સિક્કો છૂટો પડવાની અણી પર આવે. ઓન ધ વર્જ ઓફ લૂઝ કોન્ટેક્ટ મતલબ કે તમે આમ કરશો ને તો ભક્તિ કોઈ એક જગ્યાએથી તારા આ જે કોઈન મૂકેલો હોય એ તારા હાથનો સાથ છોડી દેશે. તો એ પોઈન્ટ કયું તે આપણે ફાઇન્ડ કરવું. તો ચાલો એસએચએમ કોની વચ્ચે થાય? y ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ, y ઇઝ ઇક્વલ ટુ માઇનસ. એસએચએમમાં તમને ખબર વેલોસિટી પણ વેરી થાય y સાથે, અને એક્સિલરેશન પણ y સાથે વેરી થાય એટલે કે બદલાય. વેલોસિટી કે એક્સિલરેશન બંને વેરીઝ વિથ y. હવે પહેલાં આપણે અહીંયા હોઈએ, y બરાબર 0 પાસે શું હોય? બોલજો. એક્સિલરેશન 0 થાય. તો અહીંયા mg ફોર્સ લાગે સિક્કા પર, ઉપર શું લાગે? નોર્મલ. તો અહીંયા તમે આવું લખશો n0 ડેટ ઇઝ ઇક્વલ ટુ, તો રેકોર્ડેડ વેઇટ n0 કહેવાય, નોંધાતું વજન n0, અને રેકોર્ડેડ માસ n0 બાય જી. કંઈ ફરક પડશે નહીં. 60 kgનો હોય તો 60 kg જ બતાવશે. છે 600 ન્યૂટન, મતલબ કે પેલા માણસનું માસ કેટલું? 60 kg. આવું આ વેઇંગ મશીન હોય તો એ બતાવશે. પણ જ્યારે તમે અહીંયા હો y બરાબર પ્લસ એ પાસે, તો એક્સિલરેશન કેટલું? માઇનસ ઓમેગા સ્ક્વેર. મતલબ કે એક્સિલરેશન આનું નીચે છે. જુઓ એ ઓમેગા સ્ક્વેર. હવે એક માણસનું બેસાડું, જનરલી લાલ માણસ, આપણે અહીંયા જ બેઠા છીએ, તો આપણે શું થઈ ગયું? આપણે એક્સિલરેટેડ ફ્રેમમાં છીએ, આપણે પ્રવેગી ગતિ કરતી ફ્રેમમાં છીએ. તો આની પર શૂડો બતાવવું પડે. ક્યાંથી બતાવવાનું? અહીંયા હોય તો જ બતાવો, જમીન પરથી નહીં. એવું પાછા આપણે શીખીશું, કારણ કે શૂડોમાં મગજમાં કચરો જ ભરાયેલો હોય. હવે આ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ પાટિયા અથવા લાલ માણસ, બોલજો એ પોઈન્ટ પાસે શું આવશે? એની. ચલાનું એક્સિલરેશન દિશા નીચે છે, તો શૂડો ફોર્સ ક્યાં લાગે? ઉપર. m ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mg. તો na ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ m ઓમેગા સ્ક્વેર. ચાલો mg જી 10, માસ પેલાનું 60, 660 ઓમેગા. બોલજો. પીરિયડ 1 સેકન્ડ છે. 2π/t, 2π રેડિયન પર સેકન્ડ. તો કેટલા આવશે? 4π². અને એમ્પ્લિટ્યૂડ કેટલો આપ્યો છે ભાઈ? 0.1 મીટર.
ભાઈ પાઈ સ્ક્વેર 10 લઈ લેવા. ત્યાં તો ગયું 60 - 4 240 0 6 360 ન્યૂટન. તો રેકોર્ડેડ માસ હોય ને, રેકોર્ડેડ માસ ભક્તિ અને રેકોર્ડેડ વેટ કહેવાય મિસ. હા, રેકોર્ડેડ માસ હોય તો Na/g કેટલા 36 kgનો ફીલ થશે. હળવા ફૂલ થઈ ગયેલો લાગશે. હા, પડી ખબર? સારું. હવે જોજો આ પોઈન્ટ પાસે દેવાંશે, આ પોઈન્ટ પાસે NB અલા પાટિયું કોણ ઉડાડી ગયું? ઉપર છે પણ પાટિયું જ ઉડી ગયું છે ને. હવામાં ધરકા લટકવા લાગ્યો. ચાલો હવે આની રિસ્પેક્ટમાં ગણો તો નીચે હોય નીચે તો એક્સિલરેશન બોલો પ્લસ મતલબ કે એક્સિલરેશન ઉપર કેટલું a⍵². તો સ્યુડો ફોર્સ નીચે. લાલ માણસ શું કહેશે? NB = mg પ્લસ m⍵². ડાયરેક્ટ લખી દઉં. હા, તો આ રેકોર્ડેડ વેઇટ કહેવાય. ચાલ રેકોર્ડેડ માસ કેટલું ભક્તિ? 84 kg. સમજ પડે છે કે બાઉન્સર ઓજવાળા પડે છે? 840 / બોલો 10. અચ્છા, તો મેક્સિમમ વેટ ક્યાં નોંધાયું? 840 અલા ભાઈ, અને મિનિમમ 360. હવે આની અંદર છે ને દવે તને એમ કહેશે ક્યાં એ ઓન ધ વર્જ ઓફ લૂઝ ધ કોન્ટેક્ટ. કઈ જગ્યાએ બોલે કોન્ટેક્ટ લૂઝ કરી શકે? ચાલો એક જ મિનિટ. હા, ક્યાં એ લૂઝ કરી શકે? ઉપર mg - m⍵² છે અને નીચે શું છે? mg પ્લસ. ચાલો, ઇફ a or omega increase, એ કે ઓમેગા કે બંને વધે તો બોલો NB તો ઇન્ક્રીઝ જ થવાનું, એટલે NB ઇન્ક્રીઝ થાય. પણ સૌમ્ય મિત્ર સૌમ્ય ઓમેગાને એ ઇન્ક્રીઝ થાય મોટા, તો એને શું થાય બોલો? ડિક્રીઝ. હવે ડિક્રીઝ થાય ને ત્યાં આપણે શાંતિ જાળવવી, કારણ કે નોર્મલ ફોર્સ કોણ આપે? સરફેસ. ડિક્રીઝ થઈને કેટલું ડિક્રીઝ થાય? 0. તો વેન Na becomes 0, તો 0 = હા, તો શું આવશે? mg m⍵². જાય મતલબ કે બાપ બેઠો હોય કે એનો દીકરો ઉઠવાના હોય તો માસ પર ડિપેન્ડ કરે નહીં. તો હવે અહીંયાથી બે ટાઈપના ક્વેશ્ચન પૂછાય. પહેલું, ઓમેગા કેટલું હોવું જોઈએ? √g/ અથવા એમ્પ્લિટ્યૂડ કેટલો હોવો જોઈએ? g/ω². કઈ જગ્યાએ બોલો એ ઓન ધ વર્જ ઓફ લૂઝ ધ કોન્ટેક્ટ આવે? ઉપર કે નીચે? હા, ઉપરથી જ્યારે નીચે આવતો હોય ત્યારે ઉપર જ એ કોન્ટેક્ટ લૂઝ કરે. ભણેલા છો ને સ્કૂલમાં? ચાલો, સેમ ટુ સેમ જો અહીંયા લખ્યું છે. A coin is placed on a horizontal platform which undergoes vertical simple harmonic motion of angular frequency omega. The amplitude of oscillations is gradually increased. The coin will leave contact with the platform for the first time. પહેલા ટાઈમમાં ક્યારે કોન્ટેક્ટ લૂઝ કરી શકે? ક્યારે કોન્ટેક્ટ લૂઝ કરી શકે? તો ક્યાં? ઉપર. હા, ક્યાં કરી શકે? એટ ધ હાઈએસ્ટ પોઝિશન ઓફ ધ પ્લેટફોર્મ છે ઓપ્શન. અને કેટલા એમ્પ્લિટ્યુડે કરી શકે? g/ω² અથવા ω √g/.
ના ભાઈ એમ્સમાં પૂછાયેલું. તો ફોર એન એમ્પ્લિટ્યુડ ઓફ જી બાય ઓમેગા સ્ક્વેર. આ પણ આવે આન્સર અને આ પણ આવે. તને જો પૂછાય મલ્ટી કરેક્ટ તો તારે બંને ટીક કરવાનું. પણ એમ્પ્લિટ્યૂડનો મતલબ ઉપર બી હોઈ શકે ને એમ્પ્લિટ્યૂડ નીચે. તમે મોસ્ટ કરેક્ટ કયું? મોસ્ટ કરેક્ટ કયું છે? ડી. એટલે જો મેં બંનેમાં ટીક કરીને ત્યાં મોસ્ટ કરેક્ટ લખ્યું હશે. નહીં પાડે ને તને ત્યાં ઉપર લખ્યું ને મલ્ટિપલ એમાં તને મલ્ટિપલ તો જ આપેલું હોય કે પેલો જવાબ આવતો. સમજો? ચાલો. A mass of 2 kg is put on flat pen attached to a vertical spring. હવે જો પેન છે, પેન રાજુ ને એની પર એક માસ મૂકેલું છે. આને ક્વેશ્ચન શું છે? એઝ શોન ઇન ફિગર ધ માસ ઓફ સ્પ્રિંગ એન્ડ પેન ઇઝ નિગ્લિજિબલ. ભાઈ પેલું પાટિયું છે તેનું માસ, પેન એટલે ત્રાજુ, નિગ્લિજિબલ છે. When pressed slightly and released, the mass executes a simple harmonic motion. The spring constant is 200 Newton per meter. What should be the minimum amplitude of the motion so that mass gets detached from the pen? માસ ત્યાંથી પેન પરથી ડિટેચ થઈ છે. તો ભાઈ શું પૂછ્યું? વોટ શુડ બી મિનિમમ એમ્પ્લિટ્યૂડ. તો એમ્પ્લિટ્યૂડ માટે હમણાં શું ભણ્યા આપણે? અબોવ ઇક્વેશન એ ઇઝ ઇક્વલ ટુ જી બાય ઓમેગા સ્ક્વેર. પણ ઓમેગા અંડર રૂટ કે બાય, બસ બેઠી વેલ્યુ મૂકવાની છે. લા ભાઈ તો 3 દાખલા મેં એક પેજ પર રાખ્યા, તમને ખબર પડે. ચાલો, બહુ સારો દાખલો છે. અ માસ કેપિટલ એમ attached to a horizontal spring executes SHM with amplitude A1. એમ માસ હતું ને, A1 જેટલા એમ્પ્લિટ્યૂડથી આમ SHM કરતું. when the mass m passes through mean position, જ્યારે મીન પોઝિશન પરથી પાસ થાય ને એટલે એની સ્પીડ મેક્સિમમ હોય. ધ્યાન, એની મેક્સિમમ સ્પીડ કેટલી હોય? A1 ઓમેગા 1. આ પહેલો કેસ છે એટલે A1 ઓમેગા 1. અને ઓમેગા 1 કેટલા થાય મિસ? અંડર રૂટ કે બાય કેપિટલ એમ. હવે જ્યારે અહીંથી પાસ થાય ને ત્યારે અ સ્મોલર માસ એમ ઇઝ પ્લેસ ઓવર ઇટ. એકદમ હળવેથી અહીંયા સ્મોલર માસ મૂકી દેવાનું. ત્યારે સ્મોલર માસ મૂકી દીધું એટલે સિસ્ટમનું માસ બદલાઈ ગયું, તો ઓમેગા બદલાઈ ગઈ. કારણ કે મને તો એટલી જ ખબર કે સ્પ્રિંગને પણ આટલી જ ખબર કે મારો ફોર્સ કોન્સ્ટન્ટ કેટલો, મારું માસ કેટલું. તો ભાઈ માસ તો બદલાઈ ગયું કે નહીં? મારો ફોર્સ કોન્સ્ટન્ટ કેટલો, મારી સાથેનું અટેચ્ડ માસ કેટલું. તો મતલબ કે જેવું અહીંયા જાય ને એટલે બોલો ઓમેગા બદલાઈ. હા, એટલે અહીંયા જ જોજે, લા સ્વામી અહીંયા જ જોજે તું, ઓમેગા 2 બદલાઈ છે. ક્વેશ્ચન શું પૂછ્યો હશે ખબર? કે નવો એમ્પ્લિટ્યૂડ કેટલો થશે? હવે તમને એટલી ખબર છે કે આ એકચ્યુઅલી એક વન કાઇન્ડ ઓફ કોલિઝનનો જ પ્રોબ્લેમ કહેવાય કે જેમાં હમ સાથ સાથે. બીજું કે આ ટાઈપમાં બોલો લિનિયર મોમેન્ટમ શું થાય? કન્ઝર્વ થાય. કોલિઝનનો જ કેસ છે ને, પેલો હાથે સ્ટેશનરી હાથે પેલો જવા લાગે. કોલિઝન પડ્યા હુઆ હે આપને? કોલિઝન ભણાવે? હા, ચાલો. તો હવે કોલિઝન આવે એટલે બોલો મોમેન્ટમ કન્ઝર્વ થાય. પી ઇનિશિયલ, પી ફાઇનલ. ચાલ, આ એમ એકલો હતો યાર. વી મેક્સિમમ 1 એટલે A1 ઓમેગા 1. ચાલો ભાઈ આખું ગામ ભેગું થઈ ગયું. એમ પ્લસ એમ A2 ઓમેગા 2. તમારે આમ ડાયરેક્ટ લખાવવું જોઈએ ભાઈ. હવે લાંબા લાંબા ફકરા નથી લખવા, તો બકરા બનશો પરીક્ષામાં. ફરીથી હું તરત જ જોઉં કે ત્યાં મોમેન્ટમ શું થયું? કન્ઝર્વ. તો ઇનિશિયલ એટલે એમ માસ, મીન પોઝિશન A1 ઓમેગા 1. આ જ મીન પોઝિશન પાસે બોલો एम प्लस एम मास A2 ओमेगा 2. कौन कौन बदल जाएगा यहाँ पे? A1 तो पता ही आपको A है शायद. ना A1 बाई A2 पूछा है ना. चलो
तो एक काम करो, A1/A2 ऐसा कर लो. अब ओमेगा ये आ जाएगा m+m, है ना, बाय कैपिटल M. ओमेगा इज प्रोपोर्शनल टू √k. ના પ્રોપોર્શનલ નહીં મૂકતા, બધું મૂકજો યાર, કે કે સેમ હે ને, એટલે ભાઈ કે સેમ છે તો ઓમેગા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/100. ચલો હવે એ ઓમેગા 2 છે ભાઈ, તો અહીંયા નીચે m+m આવશે, અને ઓમેગા 1 છે તો ઉપર કેપિટલ M આવશે. ચલો ચેક કરો તો કોણ કોણ ઉડે? m+m અપોન કેપિટલ. સેમ છે. બ્લોક ઓફ માસ m attached to a massless spring is performing oscillatory motion of amplitude A on a frictionless horizontal plane. If half of the mass of the block breaks off. ચાલો હવે ડાયરેક્ટ લખતા શીખીએ. આ બધું તો મેં તમને સમજાવવા માટે લખેલું છે. ડાયરેક્ટ લખવું હોય તો કેવી રીતના લખાય? હાફ ઓફ ધ માસ બ્રેક્સ ઓફ બરાબર. when it is passing through its equilibrium point, the amplitude of oscillation for the remaining system becomes fa. The value of f is, ચાલો બહુ સહેલું, કે શું કરવાનું આપણને એમ ઇમેજિનેશન તો થવી જ જોઈએ કે ભાઈ મીન પોઝિશન પરથી જાય. તો પી ઇનિશિયલ પી ફાઇનલ, પહેલાં માસ કેટલું હતું એમ, V1 એટલે એ ઓમેગા 1, અને ઓમેગા 1 પર ડાયરેક્ટ લખાવવું જોઈએ √k/m. પછી અડધું થઈ ગયું m/2, V એટલે A ડેશ, અને ઓમેગા k/2m. ચાલો કે જાય, mm જાય, તો A ડેશ ઇઝ ઇક્વલ ટુ m/2 છે ને. હા ચાલો, તો નીચે આવશે √2, હા ને, પેલા બગડો ઉપર ગયો તો √2a, તો f ઇઝ ઇક્વલ ટુ √2. अच्छा वो आने वाला है, और संडे को वहीं आएगा कि जब कोई दूसरी पोजीशन पे आता है तो उसकी करना तो ऐसा ही है. तो जब भी कहीं से भी तू ऐसे रख, सपोज कर ले ये तेरी मीन पोजीशन है, तो यहाँ पे रखती है, तो तेरे को क्या मालूम होना चाहिए? वी इनिशियल. तो ऐसे लिखेगी m v इनिशियल दैट इज इक्वल टू, दूसरा क्या रखा हुआ है m+m. चलो इसको m ले लेता हूँ, v फाइनल. अब तेरे को फाइनल v वेलोसिटी मिली. अब तो ये ओमेगा ऐसा नहीं लिख सकती, तो f लिख सकती है. अब तेरे को vi पता है, vf मिलेगा. अब तेरे को क्या पूछा जाएगा? कुछ भी पूछा जाएगा. v इज इक्वल टू a² और v² इज इक्वल टू ओमेगा स्क्वायर a² माइनस y². अगर तेरे को नया एम्पलीट्यूड पूछा जाए तो वो ओमेगा भी तेरा चेंज हो गया. ओमेगा क्या लिखेगी तू? km+m. y तो पता ही है कौन सी पोजीशन पे तूने रखा हुआ है, तूने ही बोला कि a/2. हाँ, अब इससे तू नया एम्पलीट्यूड फाइंड कर सकती है. आ गया? A particle of mass is executing oscillations about the origin on the x-axis. Its potential energy is k mod x cube, where k is a positive constant. The amplitude of oscillation is a then its time period capital T is. હવે આ કોઈ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ નથી, જક ધ્યાન આપજો. ફરીથી આ લોકો જે આપે ને તે આપણે કરવાનું. આ kx ક્યુબ છે,
उसमें के स्प्रिंग कांस्टेंट नहीं है, देखो क्या लिखा हुआ है, के इज अ पॉजिटिव कांस्टेंट बट नॉट स्प्रिंग कांस्टेंट। अब मैं क्या बोलूँगा, अगर u ऑफ a लिखना है आपको तो के क्यूब ऐसा आ जाएगा, हाँ कि ना। यही तो हमारी क्या आएगी, ई यानी ई यानी मैकेनिकल एनर्जी। चल E इज इक्वल टू, ई आपको पता है हाफ के यानी वो स्प्रिंग कांस्टेंट है, या फिर ऐसा लिख लो हाफ एम ओमेगा स्क्वायर ए स्क्वायर, डेट इज इक्वल टू क्या आएगा, के हाफ टू एम, के सब कांस्टेंट है तो ओमेगा स्क्वायर इज प्रोपोर्शनल टू क्या आएगा, ए आ जाएगा। भला जो भला के में अटवाता नहीं, के पॉजिटिव कांस्टेंट। मेरे को पीरियोडिक टाइम चाहिए तो ओमेगा मेरे को फाइंड करना पड़ेगा, तो ओमेगा आएगा अंडर रूट ए, 2π/t इज प्रोपोर्शनल टू, हाँ આવડી જશે, સારો દાખલો છે। ક્યાં પૂછાયેલો, અમુક કહે કે સાહેબ રકમ ખોટી હતી, કારણ કે વાઘરી આવું જ જોતા ખેલા ને, સ્ક્વેરને બદલે ક્યુબ આવે એમ। એટલે મેં કીધું તારે જે આપેલું હોય તે તારે શું કરવાનું છે, કે કોઈ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ થોડો છે, કોઈ બીજો કોન્સ્ટન્ટ આપેલો હોય કે જે ડિપેન્ડ્સ ઓન ડાયમેન્શન, અલગ કોઈ કોન્સ્ટન્ટ હશે। સમજ પડે તમને? ચાલો આટલા જગ જોઈને આવજો, જે નહીં આવડે પાછા રવિવારનો દિવસ કેવો કે આખા અઠવાડિયે ભણાવ્યું નહીં આવડતું એટલે પાછું પૂછી લેવું, ડાઉટ એ થઈ જશે, કારણ કે આ ચેપ્ટર હવે ઓલમોસ્ટ